નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીના ચાણોદ ગામની તસવીરો આજે શહેરની સફાઈ વ્યવસ્થાની હકીકત બેરેજ કરતી દેખાઈ રહી છે। મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ અહીંની હાલત પહેલા કરતાં વધુ દયનીય બની ગઈ છે। ગામમાં ચારે બાજુ કચરાના ઢગલા અને દુર્ગંધભર્યું વાતાવરણ સામાન્ય નાગરિકો માટે જીવતી મુશ્કેલી બની ગયું છે। સૌથી ગંભીર સ્થિતિ તો ગામના શાળાના બહાર જોવા મળી રહી છે, જ્યાં ગંદકી અને દુર્ગંધના કારણે બાળકો પરેશાન થઈ રહ્યા છે। શાળાએ ઘણી વખત લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં ન તો સફાઈ કર્મચારીઓએ પગલાં લીધા છે કે ન જવાબદાર અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી છે। હાલત એવા છે કે કચરો લેવા વાળી ગાડી રોજ આવે છે, પણ કચરો સંપૂર્ણ ઉપાડતા નથી અને વિસ્તારની યોગ્ય રીતે સફાઈ પણ થતી નથી। પરિણામે આ કચરો દુર્ગંધ ફેલાવે છે અને આખું વાતાવરણ પ્રદૂષિત થાય છે। સાફ સફાઈ કરે તો ખરા, પણ કચરો એમને તેમ રહી ગંદકીનું સામ્રાજ્ય છે। બરોબર સફાઈ થતી નથી। ઉપરથી સફાઈ થાય, કાદવમાં કચરો બહાર પૂરો સફાઈ થતો જ નહીં મળે। અને ખાસ કરીને બીજી જે જગ્યાએ અમુક જગ્યા પર જે રોડમાં બિલકુલ ખાડા પડી ગયા છે, ખાસ કરીને તમારા જે અથર્વ સ્કૂલ જવાના જે રસ્તા પર, પછી બાકીના અમુક જગ્યા પર, તો એનું શું મંતવ્ય છે? હા ભાઈ, આગળ જ નાળું છે, વિનર સ્કૂલની થોડેક આગળ વરસાદ થોડોક થાય એટલે ભરાઈ જાય। નગરપાલિકાએ થોડુંક રિપેર કર્યું, છતાં પણ માત્ર એવું ને એવું જ છે। જે નાળું બનાવવાના લાયક 3 થી 4 વર્ષ થઈ ગયા, હજુ સુધી બનાવવામાં આવ્યું નથી। એ વહેલી તકે નાળું બનાવે, જેથી લોકોને આવ જવા માટે સારું ને સુવિધાયુક્ત રહી। અને રસ્તા માટે શું કહેવું? રસ્તામાં બી ખાડા છે, તેનું બી કોઈ જોઈતું નથી। જ્યારથી મહાનગરપાલિકા આવી ત્યારથી ખાડા પર બહુ ઓછું ધ્યાન જાય છે। મહાનગરપાલિકાને ધ્યાન આપે એવી આશા છે।